નમસ્કાર દર્શક મિત્રો, મનન ટાઈમ્સ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની સેવા સદન ખાતે મળનારી સભામાં વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 10ના મ્યુનિસિપલ કાઉન્સિલર નીતિનભાઈ ડોંગા દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને સભાના માધ્યમથી ઉગ્ર રજૂઆત કરવામાં આવી। મુખ્ય મુદ્દો તરીકે વડોદરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈનના ધજાગરા બોલાવતા લાઉડ સ્પીકર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે। તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ શપથ લીધા બાદ પ્રથમ નિર્ણય લીધો છે કે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ ઉપર લાગતા લાઉડસ્પીકર સુપ્રીમ કોર્ટના ધ્વનિ પ્રદૂષણની ગાઈડલાઈન અનુસાર અવાજ રાખે। ત્યારે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 10ના મ્યુનિસિપલ કાઉન્સિલર નીતિન ડોંગા દ્વારા સભાના માધ્યમથી વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને જણાવ્યું છે કે કોઈ પણ પક્ષપાત કર્યા વગર વડોદરા શહેરમાં આવેલ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અથવા ચર્ચમાં લાઉડસ્પીકરના માધ્યમથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા ઉપર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેઓને દંડિત કરવા જોઈએ અને તેઓને સભાના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે। જ્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રીએ પણ તેઓને આશ્વસ્ત કર્યા છે કે તે આ મામલે વડોદરા પોલીસ કમિશનર શ્રીને વાત કરશે। ધ્વનિ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ લાઉડસ્પીકરનો અવાજ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં દિવસે 75 ડેસિમલ હોવો જોઈએ, જ્યારે રાત્રે 70 ડેસિમલ। તેવી જ રીતે કમર્શિયલ માટે દિવસે 65 ડેસિમલ હોવો જોઈએ, જ્યારે રાત્રે 55 ત્યારે રેસિડેન્શિયલ વિસ્તારમાં લાઉડસ્પીકરનો અવાજ સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન મુજબ દિવસે 55 હોવો જોઈએ, જ્યારે રાત્રે 45 હોવો જોઈએ। ત્યારે સાયલેન્ટ ઝોનમાં સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન મુજબ લાઉડસ્પીકરનો અવાજ દિવસે 50 તો રાત્રે આશરે 40 જેટલો હોવો જોઈએ। સામાન્ય સભામાં તમે લાઉડસ્પીકર લઈને શું રજૂઆત કરી અને શું માંગણી તમે કરી? જી, આપના જેવા મીડિયાના માધ્યમથી મધ્યપ્રદેશના આદરણીય મુખ્યમંત્રી શ્રી મોહનજી યાદવ સાહેબ દ્વારા મુખ્યમંત્રી બનતા સૌથી પહેલો જે હુકમ કરવામાં આવ્યો એ સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન પ્રમાણે ડીજે અને લાઉડસ્પીકરો કોઈ પણ જગ્યા પર વગાડવા પર જે પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે મૂક્યો છે એની જે ગાઈડલાઈન જારી કરી છે। દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો ત્યાં તમે 75 ડેસિબલ અને રાત્રિના 70 ડેસિબલ, જ્યારે કોમર્શિયલની અંદર રાત્રિના તમે 55 ડેસિબલ, દિવસના 65 ડેસિબલ। એ જ રીતે રેસિડન્સની અંદર દિવસના 55 ડેસિડન્સ અને રાત્રિના 45 ડેસિબલથી વધારે અવાજ કરો તો સુપ્રીમ કોર્ટની સીધી ગાઈડલાઈન છે કે એમની અંદર 5 વર્ષની જેલની જોગવાઈ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ કરી શકે છે। એટલે મારી આ સ્પષ્ટ માગણી હતી કે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા સૌથી પહેલું પગલું આ ભરતા હોય તો એ ધ્વનિ પ્રદૂષણ કેટલું જરૂરી છે આ દેશ માટે એનો સીધો દાખલો છે। અને એટલા માટે વડોદરા શહેરની જનતાના આરોગ્યની સાથે કોઈ ચેડા ના થાય એટલા માટે તમામ જાહેર જગ્યા પર અને કોઈ પણ ધાર્મિક સ્થળ હોય, ચાહે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ, કોઈ પણ જગ્યાએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન સિવાયની વધારાની જો કોઈ ધ્વનિ પ્રદૂષણ કરતા હોય તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મારી માંગણી હતી। લાઉડસ્પીકર હટાવવાની વાત કરી છે? જી બિલકુલ। 75 રેસિડન્સની અંદર હોય તો જે 55 ડેસિબલ છે અને રાત્રિના 45 ડેસિબલ છે એ જે મેં અગાઉ કીધું એ પ્રમાણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણેના કોઈ પણ જગ્યા પર લાઉડસ્પીકર હોય ચાહે ડીજે હોય એ તમામની પર પ્રતિબંધ લાવવાની મારી માંગણી છે। શું કહેશો, કોને માંગણી કરી અને જો નહીં અમલ થાય તો શું કરશો? જી, મેં કમિશનરશ્રીને રજૂઆત કરી છે। કમિશનરશ્રી, પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરે, કાયદાની જોગવાઈમાં આ વિષય કોના અંડરમાં આવે છે માનનીય કમિશનરશ્રી બધું કહી શકશે।